ડીસામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ યોજાઈ। ડીસામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની લોકોને આપત્તિ સમયે શું કરવું ને તેની તાલીમ આપવામાં આવી। આપત્તિ પૂછીને આવતી નથી। ઘણીવાર અણધારી આપત્તિને પગલે મોટી હોનારત સર્જાતી હોય છે, ત્યારે જો કોઈ આપત્તિ સમયસર તેનું નિવારણ મળી જાય તે માટે મોટી હોનારતને સર્જાતી રોકી શકાય અને લોકોના જીવન પણ બચાવી શકાય। વર્તમાન સમયમાં લોકોની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે ઘણી એવી ઘટના બનતી હોય છે જે મોટી હોનારતને અંજામ આપી નાખે છે। ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એટલે કે આપત્તિ સમયમાં કઈ રીતે મદદ કરવી તે અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અચાનક આવતા હૃદયરોગના હુમલામાં CPR કેવી રીતે આપવું, આગ લાગે ત્યારે શું કરવું, ધરતીકંપ વખતે કઈ બાબતનું વિશેષ ધ્યાન અને સુરક્ષિત રીતે કઈ રીતે બહાર નીકળવું, આ ઉપરાંત પૂર હોનારત અને વાવાઝોડા દરમિયાન કઈ બાબતની સાવધાની રાખવી, આવી તમામ બાબતો પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ શિબિરમાં ભાગ લેવા આવેલા લોકોને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।